ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં કોરોનાના કેસમાં વિસ્ફોટ સર્જાતા મહાનગરપાલિકા પ્રશાસને અચાનક જ માઇક્રો કન્ટેનમેન્ટની સંખ્યા વધારી છે. હાલ 127 માઇક્રો કન્ટેનમેન્ટ હતા, જેમાં સાબરમતી, નારણપુરા, પાલડી, બોળકદેવના 4 કન્ટેનમેન્ટ હટાવી દેવાયા, જ્યારે અન્ય વિસ્તારોમાં નવા 39 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે. આ સાથે હવે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની કુલ સંખ્યા 162 પર પહોંચી ગઈ છે. વેજલપુરના વિનસ પાર્ક લેન્ડના 172 ફ્લેટના અલગ અલગ બ્લોક, સફલ પરિસર બોપલના 4 બ્લોકને પણ માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા. આ બંને જગ્યાઓ પર મોટી સંખ્યામાં કેસ સામે આવી ચૂક્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેના કારણે અલગ અલગ વિસ્તારની સોસાયટીઓને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી રહી છે. વેજલપુર 4 રસ્તા પાસે આવેલ વિનેસ પાર્કલેન્ડની વાત કરું તો અહીંના કુલ 22 બ્લોક છે અને અંદાજે 860 જેટલા યુનિટ આવેલા છે, જે પૈકી કેટલાક યુનિટને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. હાલ અહીં પોઝિટિવ કેસની વાત કરું, એક્ટિવ પોઝિટિવ કેસની, તો 45 જેટલા પોઝિટિવ કેસ છે તે નોંધાયા છે, જેના કારણે કોર્પોરેશને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં અલગ અલગ બ્લોકના યુનિટને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂક્યા છે. એટલે તકેદારીના ભાગરૂપે અમદાવાદ શહેરમાં આજે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે આ વિનસ પાર્કલેન્ડ છે ત્યાં કેટલાક યુનિટ આવેલા છે, ત્યાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવે છે. આ પહેલાં પણ વિનસ પાર્કલેન્ડમાં કેસ નોંધાયા હતા. જ્યારે પહેલો તબક્કો હતો કોવિડનો, ત્યારે પણ મોટા પ્રમાણમાં કેસ જોવા મળ્યા હતા. અને હવે ફરી એકવાર જ્યારે કોરોનાએ ઉપાડો લીધો છે, એટલે કે માથું ઉચક્યું છે અમદાવાદ શહેરમાં, ત્યારે ફરી એકવાર અહીં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, જેના કારણે કોર્પોરેશને કામગીરી કરી છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ.